નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં હું પરેશ હળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે જે આપણે ચર્ચા કરેલી હતી કે વજન, દળ, કદ, ઘનતા આ બધી વિશે, પણ હવે છેલ્લો ટોપિક છે એમાંનો કે જે તાપમાન. તો આજે મિત્રો આપણે તાપમાન વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો. તાપમાન પણ કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા થવા માટે એક મહત્વનું પરિબળ છે કે રાસાયણિક પ્રક્રિયાના વેગ વધારવા માટે પણ તાપમાન જરૂરી છે. તો એ તાપમાન છે એનો એકમ શું છે, કે તાપમાન કેવી રીતે માપી શકાય, એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો આજનો ટોપિક છે આપણો ટેમ્પરેચર, તાપમાન. તાપમાન છે જેને આપણે ઇંગ્લિશમાં ટેમ્પરેચર કહીએ. તો તાપમાન માપવા માટે આપણે કઈ કઈ રાશિઓ કે આપણે શું શું માપક્રમ ઉપયોગમાં લઈએ, તો કે સામાન્ય રીતે તાપમાનના માપક્રમ ડિગ્રી સેલ્સિયસ, મતલબ કે એને શું કહીએ, અંશ સેલ્સિયસ. પછી બીજું છે ડિગ્રી ફેરનહેટ. ત્રીજું છે કેલ્વિન. ઓકે મિત્રો, તો આપણે આ ત્રણ જે માપન જે એકમ છે કે તાપમાનના માપક્રમ છે, તો કે ડિગ્રી સેલ્સિયસ મતલબ અંશ સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ મતલબ અંશ ફેરનહીટ, ત્રીજું છે કેલ્વિન. આ ત્રણ રીતે આપણે તાપમાન છે એનું માપન કરી શકીએ. પણ મિત્રો પ્રશ્ન એ છે કે આમાંનો એસઆઈ એકમ કયો છે? તો સૌ કોઈ જાણીએ છીએ કે તાપમાન જે છે કે તાપમાનનો એસઆઈ એકમ શું છે, તો કે કેલ્વિન છે. તો મિત્રો ખાસ યાદ રાખજો કે તાપમાન છે એનો માપન છે એનો એસઆઈ એકમ છે એ છે કેલ્વિન. કેલ્વિન વડે માપી શકાય. તો હવે આપણે જોઈએ કે આ ત્રણે ત્રણના માપક્રમ છે, બરોબર, કે હવે સૌ કોઈ જાણીએ છીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે સૌ કોઈ જાણીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય, બરોબર, ત્યારે ફેરનહીટ કેટલું હોય, તો કે 32 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે કેલ્વિન કેટલું હોય, તો કે 273.15 છે. પણ મિત્રો આપણે સરળતા ખાતર માત્ર 273 જ લખવાના છે, પણ એક્ઝેક્ટલી થાય 273.15. આપણે ભણી ગયા છીએ કે તાપમાનની વ્યાખ્યા કે તો કે તાપમાન જે છે કેલ્વિન, કે કોઈ પણ પાણીના ત્રિબિંદુ જે છે એના ઉષ્માગતિકીય તાપમાનનો 1/273.15 એનો ભાગ જે છે એને આપણે કેલ્વિન કહીએ. રેડી? તો આ જો સેલ્સિયસમાં, પછી આ છે મિત્રો ફેરનહીટની અંદર ફેરનહીટ, અને આ છે કેલ્વિન. તો જોઈ શકીએ આપણે અહીંયા આ સેલ્સિયસમાં, આ ફેરનહીટમાં, આ છે કેલ્વિનમાં. તો 0 ડિગ્રી સેલ્સિયસ થાય જ્યારે, મતલબ કે પાણીનું ઠાર બિંદુ આ તાપમાને બરફ જામી જાય. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય એટલે બરફ જામી જાય. તો ત્યારે ફેરનહીટનું મૂલ્ય કેટલું હોય, તો કે ફેરનહીટનું મૂલ્ય 32 ડિગ્રી ફેરનહીટ હોય છે. તો કેલ્વિન માપક્રમનું મૂલ્ય કેટલું હોય, તો કે 273.15 કેલ્વિન જેટલું માપન કે એટલું મૂલ્ય હોય છે, એનો માપક્રમ હોય છે. તો આપણને પ્રશ્ન થાય તો આ 0 છે તો આને 32 શા માટે લીધું, 35 કેમ ન લીધું? તો આ 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો આને 273.15 કેલ્વિન શા માટે કીધું છે, ઓછું કેમ ન કીધું? તો મિત્રો આપણે જ વાત કરી આની અંદર
હવે જો ફેરનહીટ છે, હવે દરેકના સૂત્રો લખીએ આપણે, બરોબર, કે સેલ્સિયસ માંથી ફેરનહીટ ડિગ્રી એફ, કે સેલ્સિયસ આપણને આપેલું હોય તો એને ફેરનહીટમાં કેવી રીતે માપી શકાય. ઓકે, યાદ રાખજો. હવે જો એનું સૂત્ર છે કે ડિગ્રી ફેરનહીટ, મતલબ કે ડિગ્રી એટલે કે અંશ જેને બોલીએ છીએ, ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 એટલે કે 32. હવે મિત્રો વાત કરીએ કે આ એક સૂત્ર છે સેલ્સિયસ માંથી ફેરનહીટ. ઓકે, તો હવે ફેરનહીટ માંથી સેલ્સિયસ માં જવું હોય તો કેમ માપી શકાય? તો કે ફેરનહીટ માંથી ડિગ્રી એફ માંથી સેલ્સિયસ, તો સેલ્સિયસ છે એને કેવી રીતે માપી શકાય? આ વસ્તુ તો આપણે ખ્યાલ રાખવાનો જ છે મિત્રો, કે 0 ડિગ્રી સેલ્સિયસ તો 32 ડિગ્રી ફેરનહીટ, 32 ડિગ્રી ફેરનહીટ તો 273.15 કેલ્વિન તાપમાન થાય. આવું ધોરણ 9 ની અંદર આપણે ભણી ગયા, 9th સ્ટાન્ડર્ડ ની અંદર આપણે. ઓકે, ચલો હવે આ સૂત્ર છે ને એમાંથી થોડુંક શીખીએ આપણે કે ફેરનહીટ હોય એમાંથી સેલ્સિયસમાં કેમ ફેરવવું. ઓકે, આ સૂત્રો છે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ચલો, તો કે ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ આ જે 9/5 છે ને ઉલટું કરશું, 5/9. ઓકે, પછી શું લખવાનું? તો કે ઇન્ટુ ગુણ્યા, તો કે ડિગ્રી ફેરનહીટ -32. રેડી? આમાં કેમ કીધું ઇન્ટુ? અહીંયા લખી નાખીએ આપણે, 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ. અહીંયા શું છે કે અહીંયા 5/9, આનું ઉલટું કરી નાખ્યું છે, 9/5 નું 5/9. બરોબર, તો અહીંયા +32 છે, યાદ રાખજો, અહીંયા +32 છે, તો અહીંયા કરશું આપણે -32. ઓકે, આ ન ભૂલાય. હાલો, તો વાત કરીએ આપણે કેલ્વિન છે. કેલ્વિન બરાબર શું કરવાનું? કેલ્વિન છે સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવું હોય, બરોબર, તો શું કરવાનું? તો કે સેલ્સિયસ વત્તા 273.15 કરવાના. તો કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. બરોબર, ચલો કે ડિગ્રી સેલ્સિયસ મતલબ કે સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવાનું છે, એટલે કે ડિગ્રી સેલ્સિયસ માંથી કેલ્વિન માં. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે, ચલો 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો કેટલા કેલ્વિન થાય? તો 25 ડિગ્રી વત્તા 273.15. ચલો 273 વત્તા 5 ને 3 8, 7 ને 2 9, 298.15 કેલ્વિન થશે. ઓકે મિત્રો, યાદ રાખજો. હવે જુઓ, આ સૂત્રોની વાત કરીએ છીએ તો તમારી બુકની અંદર આપણે 3 થર્મોમીટર દર્શાવેલા છે. ટેક્સ્ટ બુકની અંદર જે 3 થર્મોમીટર છે એને આપણે આકૃતિ દોરીએ અહીંયા તો ખ્યાલ પડશે. હવે મિત્રો 3 થર્મોમીટર,
થર્મોમીટર એટલે શું? તો કે તાપમાનને માપવા માટે જે વપરાતું હોય, બરોબર, તાપમાન માપન માટેનું સાધન, એને કહીએ આપણે થર્મોમીટર. આ છે કેલ્વિન ની અંદર. ચલો, આ બીજું છે ડિગ્રી સેલ્સિયસ ની અંદર, ત્રીજું છે ડિગ્રી ફેરનહીટ ની અંદર. હવે મિત્રો વાત કરીએ, હવે માનો કે 100 ડિગ્રી સેલ્સિયસ નું તાપમાનનો આપણે કેપેસિટી વાળું લઈ લઈએ કે અહીંયા છે 100 ડિગ્રી, 100 ડિગ્રી સેલ્સિયસ, ઓકે, તો અહીંયા થશે 373.15 કેલ્વિન. અહીંયા માનો કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય, 0 ડિગ્રી સેલ્સિયસ, તો અહીંયા કેટલું હોય? 32 ડિગ્રી ફેરનહીટ. જો લખેલું છે 32 ડિગ્રી ફેરનહીટ, તો ત્યારે કેલ્વિન કેટલું હોય? કેલ્વિન તો કે 273.15 હોય. યાદ રાખજો. આ જે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ શું છે? તો કે એ છે પાણીનું ઠાર બિંદુ. શું છે? પાણીનું ઠાર બિંદુ. હવે માનો કે થોડોક ઉપર તરફ જઈએ, અહીંયા લખીએ આપણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તો કે 25 ડિગ્રી, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, તો અહીંયા કેટલું થયું હતું હમણાં? તો કે 298.15 કેલ્વિન. તો અહીંયા લખશો આપણે 298.15 કેલ્વિન. યાદ રાખજો અહીંયા, ઓકે. ચલો, તો કેટલા ફેરનહીટ થાય? હવે તમે મને કહો, હવે ફેરનહીટ છે, ચલો આપણને આ બે મૂલ્ય ખબર છે, 25 ડિગ્રી સેલ્સિયસ અને 298.15 કેલ્વિન ખબર છે આપણને. તો કેટલા ફેરનહીટ થાય? તો આપણે સૂત્ર શું મૂકશું ભાઈ? તો કે સેલ્સિયસ માંથી ફેરનહીટમાં ફેરવવું. હાલો આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો પહેલો ગણીએ. ચલો, દાખલો પણ તમારે જાતે પણ લખવાનો છે અને ગણવાનો પણ છે. તો કે આનું એક્ઝામ્પલ પહેલું લઈએ આપણે કે 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ? ઓકે, ચલો આ પ્રશ્ન છે આપણો કે 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ? તો ફેરનહીટ નું સૂત્ર જો અહીં આપેલું છે કે ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ઇન્ટુ સેલ્સિયસ પ્લસ 32. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું મિત્રો, યાદ રાખવું હોય આપણને, મોટા ભાગે વિદ્યાર્થીઓ છે ને કન્ફ્યુઝ થાય છે કે 9/5 કે 5/9, એટલે કે 9/5 લખવાના છે કે 5/9. મોટા ભાગે વિદ્યાર્થીઓને આવું કન્ફ્યુઝન ઊભું થતું હોય. તો યાદ કેમ રાખવું? તો આને શું કહીએ? તો કે ફેરનહીટ. ફેરન, યાદ રાખજો. હું બોલીએ આપણે? ફેરન. ન મતલબ 9, કઈક નહીં 9. તો જો ફેરન આવ્યું તો 9 ડાયરેક્ટ આવી ગયું ઉપર. તો ફેરન એટલે કે 9, એટલે કે 9/5. આ એક તમે યાદ રાખી લેશો તમે, બરોબર, ફેરનહીટ નું, કે આ તમે યાદ રાખી લેશો કે ફેરન ન આવી ગયો પાછળ તો કહેશું 9. તો કહી શકીએ કે ફેરનહીટ બરાબર 9/5, મતલબ કે 9/5 ગુણ્યા સેલ્સિયસ વત્તા 32. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. ચલો, ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ઇન્ટુ કેટલા છે? 25 ડિગ્રી, તો કે 25 વત્તા 32. હાલો હવે લખીએ આપણે અહીંયા 25 ભેગા કરી દઈએ આપણે. 9 ગુણ્યા 25, ઓકે, 25 25, તો 5 9 45, 45 વત્તા 32. ચલો કેટલા થશે? 5 ને 2 7, 4 ને 3 7, તો 77 ફેરનહીટ આપણને જવાબ મળે. યાદ રાખજો કેટલો મળે મિત્રો આપણને? 77 ડિગ્રી ફેરનહીટ. તો લખી શકીએ અહીંયા કે 77 ડિગ્રી ફેરનહીટ. તો પ્રશ્ન તમને પૂછવામાં આવે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ કોનું તાપમાન છે? તો મિત્રો યાદ રાખજો, રસાયણ વિજ્ઞાનમાં પ્રયોગશાળામાં છે ને હંમેશા 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ઓરડાનું તાપમાન કહેવાય. કોનું કહેવાય? ઓરડાનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને 77 ડિગ્રી ફેરનહીટ. ખબર પડી ગઈ? આ છે પાણીનું ઠાર બિંદુ. પાણીનું ઠાર બિંદુ હોય
તો એ કેટલા કેલ્વિન તાપમાનને પાણીનું ઠાર બિંદુ કહેવાય? પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું 273.15 છે પાણીનું ઠાર બિંદુ, અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ છે એ પાણીનું ઠાર બિંદુ, અથવા તો 32 ડિગ્રી ફેરનહીટ છે એ પાણીનું ઠાર બિંદુ. ઓકે મિત્રો, હવે વાત કરીએ 37 ડિગ્રી સેલ્સિયસ, 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ઓકે, 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો કેટલા કેલ્વિન? ચલો એક્ઝામ્પલ બીજું લઈએ આપણે. એક્ઝામ્પલ 2 કે 37 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? હાલો કયો જોઈએ? તો શું કરશું આપણે? આ લખી નાખશું આપણે કે 37 ડિગ્રી સેલ્સિયસ. ચલો કરો જોઈએ. ચલો 7 ને 3 10 આપડી 1, 7 ને 10 ને 11 આપડી 1, 310.15 કેટલું આવ્યું મિત્રો? તો કે 310.15. રેડી? તો અહીં કહી શકીએ આપણે કે 37 ડિગ્રી સેલ્સિયસ બરાબર 310.15 કેલ્વિન. તો અહીં લખી શકીએ આપણે 310.15 કેલ્વિન તાપમાન. ચલો મિત્રો એક્ઝામ્પલ ત્રીજું તમારા માટે. એક્ઝામ્પલ ત્રીજું કે 37 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ? કયો જોઈએ હવે? ચલો તો શું કરશું? 9/5 ગુણ્યા કેટલા સેલ્સિયસ કીધું આપણને? 37 સેલ્સિયસ. કરો જોઈએ હવે કેલ્સી કરો. 9 ગુણ્યા 37 ભાગ્યા 5, તો કે 9 ગુણ્યા 37 333 ભાગ્યા 5 એટલું આવ્યું 66.6. તો આવ્યું 66.6 વત્તા 32 તો કેટલું થયું જોવો જોઈએ. તો મળશે આપણને 98.6 ફેરનહીટ. રેડી? કેટલું મળી ગયું? તો કે 98.6, 98.6 ડિગ્રી ફેરનહીટ. યાદ રાખજો આ કેમ કન્વર્ટ કરવું. આ 3 એક્ઝામ્પલ તમારે જાતે લખવાના છે ફેરબુક ની અંદર. ઓકે, ચલો તો પ્રશ્ન પૂછવામાં આવે કે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કોનું હોય? તો મિત્રો આપણે કહી શકીએ કે માનવ શરીરનું તાપમાન છે ને એ હંમેશા 37 ડિગ્રી હોય. માનવ શરીરનું તાપમાન કોનું? માનવ શરીરનું તાપમાન. મિત્રો આપ સૌ કોઈ જાણો છો કે અત્યારે આ કોરોના ઇફેક્ટના કારણે તમે કદાચ કઈ જગ્યાએ જાતા હોય તો તમને પેલું ટેમ્પરેચર મીટર દ્વારા અહીંયા રાખી અને તમારું તાપમાન માપતા હોય. જો એમાં 37 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ તાપમાન ઊંચું આવે ને તો આપણને ટેસ્ટ કરાવવાનું કહે છે. કેમ ભાઈ? તો કે તાપમાન જો 37 ડિગ્રી તાપમાન છે, માનવ શરીરનું તાપમાન છે, માનવ શરીરના તાપમાન કરતા વધારે હોય મતલબ કે એને તાવની અસર છે તો એનું ચેકઅપ કરાવે છે, બરોબર, અથવા તો એને ક્વોરન્ટાઇન કરે છે. તો મિત્રો આ જે 37 ડિગ્રી હવે 98.6 ડિગ્રી ફેરનહીટ. હવે જો તમને પૂછવામાં આવે કે માનવ શરીરનું તાપમાન કેટલા ડિગ્રી ફેરનહીટ હોય છે તો યાદ રાખવાનું મતલબ કે આપણે સૂત્ર દ્વારા ગણી લેવાનું કે 98.6 ડિગ્રી ફેરનહીટ છે એ માનવ શરીરનું તાપમાન. હવે મોટા ભાગે મિત્રો યાદ રાખજો કે ડોક્ટરની ત્યાં તમે જાઓ ત્યારે તમારું તાપમાન ચેક કરતા હોય તો એની પાસે મોટા ભાગે છે ને એનો એકમ ફેરનહીટની અંદર હોય. કે મેડિકલ લાઈનની અંદર કે કોઈ પણ હ્યુમન બોડી એટલે કે માનવ શરીરનું તાપમાન માપતા હોય તો એ ફેરનહીટ એકમની અંદર માપે. તો ક્યારેક આપણને 104 ડિગ્રી, ક્યારેક ડોક્ટર કે 101 ડિગ્રી તાપમાન છે, 104 ડિગ્રી તાપમાન છે, પણ ડરવાની જરૂર નથી. પણ એ મૂલ્ય શેમાં છે? ફેરનહીટમાં. પણ જો કદાચ 37 ડિગ્રી ને બદલે 104 ડિગ્રી સેલ્સિયસમાં હોય ને ભાઈ તો બહુ અઘરું પડી જાય. ઓકે, હવે જો 37 ડિગ્રી સેલ્સિયસ 37 ડિગ્રી સેલ્સિયસ છે આપણું તાપમાન, એ કોણ છે? તો કે પાણીનું શું છે બોલો? પાણીનું ઉત્કલન બિંદુ. આ છે પાણીનું ઉત્કલન બિંદુ. ચલો મિત્રો તો હવે તમારા માટે એક્ઝામ્પલ 4 તમારે જાતે સોલ્વ કરવાનું છે કે ચલો કે 100 ડિગ્રી સેલ્સિયસ
બરાબર કેટલા ફેરનહીટ? સોલ્વ કરશો ને જાતે? હવે ચલો હું લખી દઉં છું, પણ તમારે જાતે દાખલો લખવાનો ગણવાનો છે, એટલે કે 212 ડિગ્રી ફેરનહીટ. ઓકે, આ શું છે તો કે પાણીનું ઉત્કલન બિંદુ. ખબર પડી ગઈ? તો આ છે મિત્રો તાપમાન. અને આ મેં સૂત્ર યાદ રાખવા માટે ટ્રીક આપી છે તમને મેં, કે ફેરનહીટ હોય તો ફેરન ન મતલબ 9, તો 9 ઉપર લખવાના 5 છેદમાં. આનું ઉલટું મતલબ સેલ્સિયસ ની અંદર તમને એક કોયડો આપીશું, બરોબર? ચલો કે એક્ઝામ્પલ એક તમારે જાતે ગણવાનું છે. એક્ઝામ્પલ 5 કે 37 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા સેલ્સિયસ? એક્ઝામ્પલ 6 કે 98 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા ડિગ્રી સેલ્સિયસ? એક્ઝામ્પલ 7 કે 112 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા કેલ્વિન? ઓકે, આ 3 એક્ઝામ્પલ તમને આપું છું, એ તમારે જાતે સોલ્વ કરવાના છે તેમજ બતાવવાના છે. ઓકે મિત્રો, તો આજે આપણે તાપમાન સુધી રાખીએ. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહી દઈએ કે કદાચ તમે સાંભળ્યું હોય કે જમ્મુ કાશ્મીરની અંદર કે લેહ લદ્દાખની અંદર અથવા તો કે ભાઈ ઉત્તર ધ્રુવીય પ્રદેશોની અંદર તાપમાન છે ને -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જતું રહ્યું હોય, અથવા -15 ડિગ્રી, આવું તમે સાંભળ્યું હશે. પણ મિત્રો યાદ રાખજો કે માઇનસ છે ને એ ડિગ્રી સેલ્સિયસમાં જ માપી શકાય, ક્યારે કેલ્વિનની અંદર ઋણ સંજ્ઞા હોતી નથી. કેલ્વિનમાં ઋણ સંજ્ઞા હોતી નથી. ખબર પડી ગઈ? કે ફેરનહીટમાં કે સેલ્સિયસમાં તમને ઋણ સંજ્ઞા જોવા મળશે, પરંતુ કેલ્વિનની અંદર ક્યારેય ઋણ સંજ્ઞા હોતી નથી. કેલ્વિન તમે ક્યારેય -273 કેલ્વિન તમે ન લખી શકો. ઓકે, તો આજે આપણે તાપમાન પૂરું થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે અથવા તો માપનમાં અનિશ્ચિતતા આવતી હોય, ક્યારેક આપણને દરેક વ્યક્તિ માપન છે એ ચોક્કસ ન હોય, તો એવી માપનની અંદર અનિશ્ચિતતા હોય, તો આવી અનિશ્ચિતતાઓને દૂર કરવા માટે શું કરશું એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. તો આજે માત્ર એટલું જ. આપનો દિવસ શુભ રહે. આભાર.